ચાસવડ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓના ઉજ્જવલ ભવિષ્ય માટે સીઆરપીએફ કમાન્ડરે માર્ગદર્શન આપ્યું હતું. નેત્રંગ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ભારત સરકાર માન્ય દેશની પ્રથમ આશ્રમ શાળા નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે હાલ કાર્યરત છે, જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. ભારતીય સેનાના સીઆરપીએફ કમાન્ડર રાજેશ તિવારીએ અને અન્ય કમાન્ડોએ ચાસવડ આશ્રમની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે દેશની સેવા સુરક્ષા માટે ભારતીય સેનામાં ભરતી થવું જોઈએ. વિવિધ ક્ષેત્રોમાં ઉજ્જવળ ભવિષ્ય હાંસલ કરવા માટે સારો અભ્યાસ જરૂરી છે, જે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. નેત્રંગ પોલીસ સ્ટેશનમાં સીઆરપીએફ કમાન્ડર રાજેશ તિવારીએ અને અન્ય કમાન્ડોએ શાંતિ સમિતિની બેઠક પણ યોજી હતી, જેમાં વિવિધ ગામના આગેવાનો સાથે ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ગ્રામજનોને સાથે ચર્ચા કરી હતી. જે દરમિયાન પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ આરસી વસાવા સાથે વિવિધ ગામના સરપંચો તેમજ આગેવાનો પણ હાજર રહ્યા હતા. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.